આજે માં અંબાના ચરણોમાં વંદન કરી અને એક નવી જવાબદારીના વહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરી છે। આજે બનાસકાંઠા જિલ્લાના ઘણા બધા આગેવાનો મળ્યા, કાર્યકરો મળ્યા, લોકો મળ્યા। બધાની ફરિયાદ છે કે આ સરકાર કેવી ભેદભાવપૂર્વક વર્તી રહી। બનાસકાંઠા જિલ્લામાં એક તરફ એક જ ગામમાં એક કરતા વધારે મંડળીઓના રજીસ્ટ્રેશન થાય, પોતાના વાલા હોય, મળતિયા હોય એમના રજીસ્ટ્રેશન થઈ જાય, પણ અનેક સૂચિત મંડળીઓ જે વર્ષોથી ચાલે છે, જે દૂધ પૂરતા પ્રમાણમાં ભરે છે, તેમ છતાં એ મંડળીઓ બંધ કરવામાં આવી છે। એટલે બંધ કરવાના આદેશો થયા છે ત્યારે પશુપાલકો ખૂબ આક્રોશમાં છે। એક બાજુ પશુપાલકોની મહેનતનું દૂધ અને એનો ભ્રષ્ટાચાર ડેરીના વહીવટકર્તાઓ કરે, નોકરીઓમાં પૈસા લેવાય, કોન્ટ્રાક્ટમાં પૈસા લેવાય, એના પ્રોડક્શનથી લઈને માર્કેટિંગમાં પૈસા લેવાય, ખોટા ખર્ચાઓ થાય, અને બીજી બાજુ પશુપાલકોને સૂચિત મંડળીઓને નુકસાન કરવાનું, આ બેધારી નીતિ નહીં ચાલે। કોંગ્રેસ એના માટે લડત લડશે।